avoid negativity, negative thoughts, and bad habits. Otherwise, you cannot achieve anything. Why? Why you are following the negative thoughts? Why you are following the bad habits? તમે કેમ નબળી આદતોના ગુલામ બનો છો? તમે એવા તો કેવા છો કે તમે નકારાત્મક વિચારોને તમારી અંદર પ્રવેશવા દો છો? Why you allow negativity to enter in your mind? You just say no to negativity. You just drive out the bad habits. અને મારી જિંદગીમાંથી નીકળો તમે. તમને ખબર છે બધી જ ખરાબ આદતો તમારું પતન કેવું કરશે, ક્યાં લઈ જશે? તમે આકાશને અડવા માટે ઊભા થયા છો અને તમને પતનની ખાઈમાં નાખી દેશે આ આદતો. And what is this negativity? Negativity means it will stop you before you begins to work. તમે કામ કરવાનું શરૂ કરો એ પહેલા તમે નહીં કરી શકો. હું નિષ્ફળ જઈશ, મને નહીં આવડે. તો શું? આ જે વિચારો છે ને, આ તમારા વિકાસને રોકે છે. આને કેમ તમે આવવા દો છો? નહીં. ખરાબ આદતોને હાથ જોડો અને નકારાત્મકતાને ના કહેતા જાઓ. આઈ એમ પોસિબલ. અરે હું એવો તો કેવો છું. હું ઈશ્વરનું સંતાન છું. કોઈ નકારાત્મકતા મારામાં પ્રવેશી કેવી રીતે? અરે શું તાકાત છે આ નબળી આદતોની કે મને અસર કરે? આદતોને અનુકૂળ થઈને જીવનારા માણસોને પશુ કહેવાય. હું પશુ નથી. I'm not an animal. I'm the best creation of God. અને મારો ઈશ્વર હકારાત્મક છે, પોઝિટિવ છે. તો હકારાત્મક પિતાનો પુત્ર નકારાત્મક હોય કેવી રીતે?